એચએમપીવી વાયરસ અંગે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે. આરોગ્ય વિભાગની સ્પષ્ટતા સામે આવી છે. એચએમપીવી વાયરસ અંગે કોઈ ગભરાવવા કે ડરવા જેવી કોઈ સ્થિતિ હાલ નથી. ભારત સહિત રાજ્યમાં કોઈ કેસ નથી. આરોગ્ય વિભાગે એચએમપીવી વાયરસ અંગે સ્પષ્ટતા કરી છે. દરરોજ કેસનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હજુ સુધી કોઈ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. સરકારી તંત્ર સંપૂર્ણ તૈનાત રાખવામાં આવ્યા છે, જ્યારે આ જૂનો વાયરસ છે જે 2001 થી દેખાઈ રહ્યો છે. ગુજરાત સરકાર હંમેશા ભારત સરકારની સૂચનાનો અમલ કરતી હોય છે. આરોગ્ય વિભાગ ભારત સરકારનું પણ જાગૃત છે અને ભારત સરકાર દ્વારા એરપોર્ટની કોઈ કામગીરી કરવાની થઈ તો કારણ કે એરપોર્ટ પણ ભારત સરકારના અંડરમાં ડાયરેક્ટ આવતા હોય છે, એટલે એરપોર્ટની કોઈ સૂચના આપવાની હોય તો ભારત સરકાર દ્વારા જ એરપોર્ટ એપીએચઓની પોસ્ટ હોય છે, એમને સૂચના આપવામાં આવતી હોય છે. પણ હાલ એવું એમને પણ વોચ રાખવા માટે ખાલી એક છે સેન્ટેન્સ, અદરવાઇઝ કોઈ ટેસ્ટિંગ કરવા કે કોઈ બીજું કરવાની કોઈ જરૂરિયાત અત્યારે હજુ દર્શાવી નથી ભારત સરકારે. હોસ્પિટલની અંદર બેડની વ્યવસ્થા, દવાનો સ્ટોકની શું પરિસ્થિતિ? હાલ મેં કહ્યું એમ સરકારમાં એક પણ કેસ હજુ અમારી પાસે આવ્યો નથી. તેમ છતાં નિદાન અને સારવારની કદાચ ભવિષ્યમાં આગળ ઉપર જરૂરિયાત ઊભી થાય એ આપણે નકારી